નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેના સત્ર 2 ની અંદર આવતા રિવિઝનની એક્ટિવિટી 7 અને 8 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ રિવિઝનની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક્ટિવિટી 7 અને 8. એક્ટિવિટી 7. અરેન્જ ધ ફોલોવિંગ ઇન અ પ્રોપર ઓર્ડર. રાઇટ અ પેરેગ્રાફ વિથ પ્રોપર પંક્ચ્યુએશન માર્ક્સ. તો યોગ્ય વિરામ ચિહ્નોના ઉપયોગ સાથે ફકરો લખવાનો છે. તો પેલું છે, બટ હી ડીડન્ટ ફાઇન્ડ ગિફ્ટ ફોર સોહન. પરંતુ તેને સોહન માટે ભેટ ન મળી. બીજું, રોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ્સ. રોહન અને સોહન મિત્રો છે. બીકોઝ હી ફાઉન્ડ અ ગિફ્ટ. કારણ કે તેને ભેટ મળી. બીકોઝ ઇટ વોઝ સોહન્સ બર્થડે. કારણ કે તે સોહનનો જન્મદિવસ હતો. એટ લાસ્ટ રોહન રીચડ ધ પાર્ટી. અંતે રોહન પાર્ટીમાં પહોંચ્યો. ધ બેસ્ટ ગિફ્ટ વોઝ ધેર લવ. શ્રેષ્ઠ ભેટ તેમનો પ્રેમ હતો. સોહન કટ ધ કેક બીકોઝ હિઝ બેસ્ટ ફ્રેન્ડ હેઝ કમ. સોહને કેક કાપી કારણ કે તેનો બેસ્ટ ફ્રેન્ડ આવી ગયો હતો. રોહન વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય અ ગિફ્ટ ફોર સોહન. રોહન સોહન માટે ભેટ ખરીદવા બજારમાં ગયો. અને વન ડે ધે અરેન્જડ અ પાર્ટી એટ હોમ. એક દિવસ તેઓએ ઘરે પાર્ટી ગોઠવી. તો ચાલો હવે આ વાક્યો છે તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીએ અને વિરામચિહ્નો મૂકતા જઈએ. તો પેલું આવશે, રોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ્સ. બીજું, વન ડે ધે અરેન્જડ અ પાર્ટી એટ હોમ. ત્રીજું, બીકોઝ ઇટ વોઝ સોહન્સ બર્થડે. ત્યાર પછી ચોથું વાક્ય, રોહન વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય અ ગિફ્ટ ફોર સોહન. પાંચમું વાક્ય આવશે, બટ હી ડીડન્ટ ફાઇન્ડ અ ગિફ્ટ ફોર સોહન. છઠ્ઠું વાક્ય આવશે, એટ લાસ્ટ રોહન રીચડ ધ પાર્ટી. સાતમું આવશે, બીકોઝ હી ફાઉન્ડ અ ગિફ્ટ. કારણ કે તેને ગિફ્ટ મળી ગઈ હતી. આઠમું, ધ બેસ્ટ ગિફ્ટ વોઝ ધેર લવ. નવમું વાક્ય, સોહન કટ ધ કેક બીકોઝ હિઝ બેસ્ટ ફ્રેન્ડ હેડ કમ. Now write these sentences as a paragraph. Write clearly and it in good handwriting. એટલે કે આપેલા વાક્યો છે તેને હવે એક ફકરા સ્વરૂપે લખો, સ્વચ્છ અને સુંદર અક્ષરોએ. તો ચાલો લખીએ. રોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ્સ. વન ડે they arranged a party at home because it was Sohan's birthday. Rohan went to the market to buy a gift for Sohan, but he didn't find a gift for Sohan. At last, Rohan reached at the party because he found a gift. The best gift was their love. Sohan cut the cake because his best friend had come. તો આ પ્રકારે આપણે ફકરો લખી દઈશું. ત્યાર પછી એક્ટિવિટી 8. Here some reasons and some effects are scattered. Match them and make sentences. તો અહીં આપણને કેટલાક કારણો અને તેની અસરો છે તે વેરવિખેર થયેલી છે, તેને આપણે મેચ કરવાની છે અને વાક્યોને ગોઠવવાના છે. તો ચાલો આપણે વાક્યોને ગોઠવીએ. અહીં આપેલી ક્રિયાઓ છે તેને જોતા જઈએ અને વાક્યોને ગોઠવતા જઈએ. જુઓ, ક્રિયાઓ અને વાક્યો જોઈએ તો, ઈટ કેરોટ્સ એટલે ગાજર ખાઓ.
because we get vitamin A કારણ કે આપણને વિટામિન A મળે છે. Do exercise regularly નિયમિત કસરત કરો. Eat banana કેળા ખાઓ because they are full of vitamin C કારણ કે તેમાં વિટામિન C ભરપૂર હોય છે. because we get vitamin B6 કારણ કે આપણને વિટામિન B6 મળે છે. eat fresh oranges તાજા નારંગી ખાઓ. do not drink impurified water અશુદ્ધ પાણી ન પીવો. drink milk દૂધ પીવો because milk is complete food કારણ કે દૂધ એ સંપૂર્ણ ખોરાક છે. because it may cause many disease કારણ કે તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. because it makes your day alive કારણ કે તે તમારા દિવસને જીવંત બનાવે છે. ચાલો હવે વાક્યો અને કારણો છે તે આપણે જોયા. હવે બંનેને યોગ્ય રીતે જોડી અને આપણે વાક્યો બનાવીએ. તો પેલું eat carrots because we get vitamin A ગાજર ખાઓ કારણ કે તેમાંથી આપણને વિટામિન A મળે છે. બીજું do exercise regularly because it makes your day good નિયમિત કસરત કરો કારણ કે તે તમારા દિવસને સારો બનાવે છે. ત્રીજું eat bananas because they are full of vitamin C કેળા ખાઓ કારણ કે તેમાં વિટામિન C હોય છે. eat fresh oranges because we get vitamin C તાજી નારંગીઓ ખાઓ કારણ કે તેમાંથી આપણને વિટામિન C મળે છે. પાંચમું do not drink impure water because it may cause many disease તો અશુદ્ધ પાણી ન પીવો કારણ કે તેનાથી ઘણા રોગો થઈ શકે છે. છઠ્ઠું impure water cause many disease therefore we should not drink it અશુદ્ધ પાણી પીવાથી ઘણા રોગો થઈ શકે છે તેથી આપણે તે પીવું જોઈએ નહીં. B. Now write the above sentences as per example. હવે ઉદાહરણ મુજબ વાક્ય લખો. પહેલું we should drink milk because milk is a complete food. આપણે દૂધ પીવું જોઈએ કારણ કે દૂધ છે તે સંપૂર્ણ આહાર છે. તો milk is a complete food therefore we should drink it. દૂધ સંપૂર્ણ આહાર છે તેથી આપણે દૂધ પીવું જોઈએ. તો બીજું eat carrots because we get vitamin E. ગાજર ખાઓ કારણ કે તેમાંથી વિટામિન A મળે છે. તો we get vitamin A from carrots therefore we should eat them. આપણને ગાજરમાંથી વિટામિન A મળે છે તેથી આપણે ગાજર ખાવા જોઈએ. બીજું do exercise regularly because it makes your day good. નિયમિત કસરત કરો કારણ કે તેનાથી દિવસ સારો રહે છે. તો તેનું વાક્ય આપણે બનાવશું exercise makes your day good therefore you should do it regularly. કસરત તમારા દિવસને સારો બનાવે છે તેથી તમારે દરરોજ કરવી જોઈએ. eat bananas because they are full of vitamin B6. તો bananas are full of vitamin B6 therefore we should eat them. ત્યાર પછી પાંચમું વાક્ય eat fresh oranges because we get vitamin C. તો we get vitamin C from fresh oranges therefore we should eat them. ત્યાર પછી do not drink impure water because it may cause many disease. તો તેનું વાક્ય થશે impure water causes many disease therefore we should not drink it. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી એક્ટિવિટી 7 અને 8ની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે. તો ચાલો મિત્રો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.